હાય એવરીવન, કેમ છો બધા? મજામાં? કાજલ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વિન્ટર સ્પેશિયલ અડદિયા બનાવશું. તો અડદિયા માટેની સામગ્રી આપણી તૈયાર છે. મેં અહીંયા અડધો કિલો અડદનો કરકરો લોટ લીધો છે. પછી અડધો કિલો સામે ખાંડ લીધી છે. પછી અડદિયાનો મસાલો લીધો છે 1 ચમચી. પછી ગુંદ લીધી છે 2 ચમચી જેટલો ગુંદ લીધો છે. અને કાજુ બદામ લીધા છે. અને જરૂર મુજબનું ઘી આપણે યુઝ કરશું. તો ચાલો આપણે અડદિયાની રેસીપી જોઈએ. તો પેલા છે ને આપણે જે અડદનો કરકરો લોટ લીધો છે ને એનો આપણે ધ્રાબો દેવાનો છે. આમાં ધ્રાબો દેવા માટે છે ને આપણે 1 કપ જેટલું હુંફાળું થોડુંક ગરમ ઘી નાખશું. પછી થોડું હુંફાળું થોડું એવું ગરમ દૂધ આપણે આમાં એડ કરશું. 1 કપ જેટલું ઘી હોય ને એટલું જ દૂધ. હવે આને છે ને આપણે ધીમે ધીમે મિક્સ કરી લેશું. અને આવી રીતે મિક્સ કરી અને ધ્રાબો દઈ અને 1 કલાક જેટલું આપણે એને રેવા દઈશું. જો અહીંયા ધ્રાબો દેવાઈ ગયો છે. હવે આપણે એને ડીશથી ઢાંકી અને 1 કલાક માટે રેવા દઈશું. જો આપણો છે ને હવે ધ્રાબો દેવાઈ ગયો છે. અને આ રીતે છે ને આપણે આવી રીતે છૂટું કરી દઈશું લોટને. અને આપણે ઘઉંનો જે ચાયણો છે ને એમાં જાળીથી આને ચાળી લેશું. પછી આપણે ઘીમાં શેકશું. જો આ રીતે છે ને આપણે આમ ચાળી લેવાનો છે. ધ્રાબો દેવાથી છે ને આપણા અડદિયામાં એકદમ સરસ કણી પડે છે. જો આ રીતે ચાળી લેવાનો. ચડાઈ ગયો છે, અડદિયાનો લોટ ચડાઈ ગયો છે. અને હવે મેં છે ને એક પેનમાં એક ટોપમાં ઘી ગરમ મૂક્યું છે. હવે આ ઘી ગરમ થઈ જાય ને એટલે આપણે આમાં લોટ એડ કરી દેશું. અને આને આપણે લોટ મીડિયમ ફ્લેમ ઉપર લોટને શેકી લેશું. અહીંયા મેં છે ને ઊંડા વાસણમાં ઘી લીધું છે. તમે પેનમાં પણ શેકી શકો છો, પણ જ્યારે ઘી એકદમ થઈ જાય છે ને આવી જાય છે ને ત્યારે એમાં ઉડે છે ઘી, એટલે દાજી ન જવાય ને એટલે મેં ઊંડા વાસણમાં ઘી લીધું છે. તો આપણે હવે છે ને આ લોટને મીડિયમ ફ્લેમ ઉપર શેકશું. આમાં ઘી છે ને જરૂર મુજબ આપણે એડ કરતું જવાનું છે. આમ તો અડધો કિલો અડદિયા હોય તો સામે અડધો કિલો જેટલું ઘી જોઈએ છે, પણ જરૂર મુજબ આપણે જેમ લોટ શેકાતો જાય એમ ઘી એડ કરતું જવાનું. લોટમાં છે ને બ્રાઉન કણીઓ દેખાવા માંડે ને એકદમ ત્યાં સુધી આપણે શેકવાનું છે. જો લોટ છે ને એકદમ હવે શેકાવા માંડ્યો છે અને ઘી છે ને છૂટું પડવા માંડ્યું છે. ધીમે ધીમે છૂટું પડે છે ઘી. હજુ આ છે ને એકદમ બ્રાઉન રંગનો થાય ને લોટ ત્યાં સુધી આપણે શેકવાનો છે. તો હવે છે ને આપણો લોટ જો બ્રાઉન થઈ ગયો છે, શેકાઈ ગયો છે. હવે આપણે છે ને આ ગુંદ આમાં નાખી દઈશું. અલગથી તળવાની જરૂર નથી, આમાં અત્યારે નાખી દઈએ આ સ્ટેજ ઉપર એટલે ગુંદ તળાઈ જશે. તો ગુંદ તળાઈને એકદમ આમ ફૂલી ગયો છે. હવે છે ને હવે આપણે આમાં અત્યારે છે ને લોટ શેકાઈ જાય. હવે આમાં છે ને 1 કપ જેટલું આપણે દૂધ એડ કરશું, એટલે આપણા અડદિયા છે ને એકદમ સોફ્ટ થશે. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દેવાની છે અને 1 કપ જેટલું દૂધ એડ કરશું. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દેશું અને આપણે થોડી વાર માટે હલાવશું. આવી રીતે દૂધ નાખવાથી છે ને અડદિયા એકદમ સોફ્ટ બને છે, કડક નથી થઈ જતા. જો કલર પણ એકદમ સરસ આવી ગયો છે, બ્રાઉન કલર થઈ ગયો છે. હવે આ મિશ્રણને છે ને આપણે થોડી વાર માટે 5-10 મિનિટ ઠંડુ થવા દેશું. પછી આપણે એમાં દળેલી ખાંડ છે ને, જો મેં આ ખાંડને દળી લીધી છે એ આપણે આમાં એડ કરી દઈશું. હવે છે ને આપણે આ મિશ્રણમાં ખાંડ એડ કરી દઈશું.
પછી આ જે અડદિયાનો મસાલો છે ને એ પણ એડ કરી દેશું. અને જે મેં કાજુ બદામને ચોપ કરી લીધા છે એ પણ આપણે એડ કરી દેશું. અને સારી રીતે આપણે આને હલાવી લેશું, મિક્સ કરી દેશું. ખાંડ નાખશું ને એટલે ઘી બધું એબ્સોર્બ થઈ જશે. ખાંડ મિક્સ કરી વ્યવસ્થિત મિક્સ થઈ જાય આ બધો મસાલો ને ખાંડ, પછી છે ને આ મિશ્રણને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે. એકદમ થોડું ઘટ થઈ જાય ને પછી આપણે અડદિયા વાળવાના છે. મિશ્રણ છે ને એકદમ પેલું ઠંડુ થઈ ગયું છે, ઘાટું થઈ ગયું છે. હવે જો આ રીતે છે ને આપણે બધા અડદિયા વાળી લેશું. મેં એક પ્લેટ છે ને એમાં ઘી લગાડી દીધું છે. આ રીતે આપણે તો આપણા બધા અડદિયા વળાઈને સરસ તૈયાર થઈ ગયા છે. શિયાળો હોય અને આપણા ગુજરાતી ઘરોમાં અડદિયા ન બને એવું તો બને જ નહીં. તમે પણ આ રીતે અડદિયા બનાવજો. અને મારી આ રેસીપી કેવી લાગી તેની અચૂક કમેન્ટ કરજો. અને મારી ચેનલને પહેલી જ વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.